હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું રેખાઓ અને ખૂણાઓ। તો કે રેખાઓ અને ખૂણાઓ આખું ચેપ્ટર નથી ભણવાનું, માત્ર એમાંથી એક મહત્વનો પ્રમેય છે। કયો છે મહત્વનો પ્રમેય? 6.1 એ તમને સરસ મજાનો શીખવવાનો છે। શીખવવાનો છે એટલે કે અહીં નહીં, તમને તૈયાર પણ કરી દેવાનો છે કે તમે એકવાર જોશો એટલે તમને આ પ્રમેય તૈયાર થઈ જશે। તો આપણે જોઈ લઈએ એકવાર કે શું છે। તો પ્રમેય એ પ્રમાણે આપેલો છે કે પરસ્પર છેદતી બે રેખા શું છે? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે। તો આપણે જોઈ લઈએ। તો જોઈએ પહેલા આપણે આના ઉપરથી કેવી આકૃતિ બને છે આકૃતિ દોરવાનો પ્રયાસ કરીએ। તો શું આપેલું છે? પરસ્પર છેદતી બે રેખા। તો કે બે આપણે રેખા દોરીએ જે એકબીજાને છેદતી હોય। આકૃતિ પરીક્ષામાં દોરવાની છે અને આ પ્રમેય પરીક્ષામાં પ્રથમ સત્રમાં 100% પૂછાય છે। એમાં સંભાવના એની કેટલી છે? 100% પૂછાય છે। સરસ મજાનું આકૃતિ દોરી દેવાની છે। તો આમાં શું કર્યું છે આપણે જોઈએ। પરસ્પર છેદતી બે રેખા દોરી દીધી છે। એના પછી એ રેખાના આપણે નામ આપી દેવાના છે। તો કે નામ કેવી રીતે આપીશું? એ, બી, સી અને ડી। શું આપ્યું છે? એ, બી, સી અને ડી। વચ્ચે જે કેન્દ્રમાં જે છેદ બિંદુ અને વચ્ચે જે બે રેખા છેદતી હોય, તો જે વચ્ચે જે જગ્યાએ રેખાઓ ભેગી થાય છે એને આપણે શું કહીશું? છેદ બિંદુ। તો સરસ મજાની પહેલા આ આકૃતિ પૂરી થવી જોઈએ। જ્યારે આકૃતિ પૂર્ણ થાય છે ત્યારે આપણે લખવાનું છે પક્ષ। શું લખવાનું છે? પક્ષ। તો પક્ષ કેવું હોય છે? પક્ષ હંમેશા પ્રતિજ્ઞા ઉપરથી જ હોય છે કે આપણે શું શું વસ્તુ છે, આપણે પ્રતિજ્ઞામાં શું શું આપ્યું છે એના આધારે આપણે પક્ષ લખવાનું થાય છે। તો આપણે પક્ષ લખીએ છીએ કે રેખા એ બી અને શું છે આપણો પક્ષ? રેખા એ બી અને સીડી શું કરે છે? એકબીજાને ઓ બિંદુમાં છેદે છે। કયો છેદે છે? ઓ બિંદુમાં છેદે છે। જે છેદતું હોય એ આપણે લખી દેવાનું છે કે શું થાય છે? એ બી, જે એ બી છે અને એક છે સીડી। એ બી અને સીડી પરસ્પર એટલે કે એકબીજાને શું કરે છે? તો કે ઓ બિંદુમાં એકબીજાને છેદે છે। જે છેદે એને કહેવાય આપણે છેદ બિંદુ, એટલે એનું નામ આપ્યું છે આપણે ઓ। તો આપણું પક્ષ અહીં તૈયાર થઈ જાય। તો કે પક્ષ શું આપ્યું છે? એ પ્રતિજ્ઞા ઉપરથી થઈ જાય। આ ઉપરની હોય ને શું કે પ્રતિજ્ઞા, આ તમારી પરીક્ષામાં રકમમાં આપેલી હોય છે, આ આપણે જાતે લખવાનું હોય છે। પ્રતિજ્ઞા ઉપરથી તમે આકૃતિ દોરી શકો, એના ઉપરથી તમે પક્ષ લઈ શકો। પક્ષ શું છે? એ બી અને સીડી પરસ્પર ઓ બિંદુમાં છેદે છે। હવે તો આગળ જોઈએ આપણે સાધ્ય। તો કે શું જોઈએ હવે આપણે? સાધ્ય। તો કે સાધ્ય શું હોય છે? સાધ્ય શું હોય છે? તો કે સાધ્ય એવું હોય છે, સાધ્ય ઉપરથી આપણે જે સાબિતીમાં છેલ્લે લાસ્ટ આપણે સાધ્ય મળવું જોઈએ। જે આપણે જે કઈ સાબિત કરવાનું છે ને આપણે સાધ્યમાં લખવાનું હોય છે। તો ચલો લખી દઈએ સાધ્ય। તો હવે આમાં અભિકોણો કયા કયા બને છે? અભિકોણો કેવા હોય? સામ સામે સરખા હોય। એક અભિકોણ બને છે, એની સામે આ બને છે। તો લખી દો અભિકોણ કયો બને છે? એ ઓ સી। કયો બને છે? અભિકોણ કયો બને છે? એ ઓ સી બરાબર જે એ ઓ સી છે એની સરખે સામો કોણ થાય છે? બી ઓ ડી। કોણ થાય છે? બી ઓ ડી। તો તમારે લખવું હોય તો તમે એટલું લખી શકો છો। ખૂણો લખવાનો ને એના પછી બીજો કયો થાય છે? એ ઓ સી બી ઓ ડી અને બીજો અભિકોણ અહીંયા બને છે। અહીંયા જેટલો હોય છે એટલો ને એટલો અહીંયા હોય છે, એનું નામ આપશો તમે ખૂણો એ ઓ ડી બરાબર ખૂણો સી ઓ બી। કયો લાગશો? સી ઓ બી। તો આ બંને બની ગયા છે। બંને કેવા બન્યા છે? અભિકોણો એકબીજાને સમાન બન્યા છે। તો હવે આપણે શું કરીશું? હવે આપણે સાબિતી તરફ જઈશું। પક્ષ અને સાધ્ય તમારે અહીંયા તૈયાર થઈ જવું જોઈએ। એ તમારે કેવી રીતે તૈયાર થશે? તો પક્ષ અને સાધ્ય પહેલા આકૃતિ થશે, એના પછી આપણો પક્ષ આવડશે, પક્ષ ઉપરથી આપણે સાધ્ય આવડશે। સાધ્ય જ્યારે મળે છે એ આપણે સાબિતીમાં છેલ્લે લાસ્ટમાં સાબિત કરવાનું હોય છે। હવે આપણે સાબિતી તરફ જઈએ। હવે આપણે સાબિતી તરફ જવાનું છે અને એમાં લખવાનું છે। તો કે સાબિતીમાં પહેલા જોઈ લઈએ। તો સાબિતીમાં શું યાદ રાખવાનું છે?
તો કે અભિકોણ વાળી રીત છે, કયો છે આપણે અભિકોણ વાળો પ્રમેય છે। તો આમાં યાદ રાખવાનું છે તમારે અરે રે, શું યાદ રાખવાનું છે અરે રે। તો કે અરે રે કેવી રીતે યાદ રાખશું, તો કે અભિકોણ વાળો પ્રમેય છે, એમાં પહેલા પણ રૈખિક જોડ લગાડવાની છે, બીજી પણ રૈખિક જોડ લગાડવાની છે। તો કે શું છે રૈખિક જોડ એ આપણે સમજી લઈએ, ચલો જોઈએ। જેમ કે આપણે આ જે રેખા છે, તમે આ નીચેનું ના દેખાય એવી રીતે ખાલી આ ઉપરનો ભાગ જુઓ, તો કે ઉપરના ભાગમાં તમને શું દેખાય છે, આ ઉપરના ભાગમાં AOC અને AOD, આ જે ઉપરનો ભાગ દેખાય છે તો ઉપરનો ભાગ શું છે, આ રૈખિક જોડનો ખૂણો છે। તો કે રૈખિક જોડનો ખૂણાઓનો સરવાળો કેટલો થાય છે, તમને ખબર છે કે આ બંને ખૂણાઓનો સરવાળો 180 થાય છે। કેટલો થાય છે, કેમ કે રેખાનો જે રેખા હોય છે એના ઉપરના ભાગનો સરવાળો કેટલો થાય 180 થાય। તો જે 180 થાય છે આપણે લખી દેવાનું છે, શું છે ખૂણો AOC વત્તા ખૂણો, એક આપણે લખ્યું છે AOC વત્તા ખૂણો AOD, શું છે AOD બરાબર કેટલું થાય છે 180। તો એ કેવી રીતે થાય છે, તો કે રૈખિક જોડનો ખૂણો કયો છે, રૈખિક જોડના ખૂણા પ્રમાણે। આને સમીકરણ નંબર 1 આપી દો, શું આપી દો સમીકરણ નંબર 1। હવે આપણે જોઈએ એવું ને એવું, એવું ને એવું જેવી રીતે તમે અહીંયા ઢાંકીને ઉપરનું જોયું છે કે એ રૈખિક જોડનો ખૂણો બને છે, એવી રીતે આ ભાગ ઢાંકી દેવાનો છે અને ઉપરનું જોવાનું છે। ઉપરનો કયો બને છે, આ ને આ, એનો બંનેનો સરવાળો કરો તો કેટલો બને છે, બંનેનો સરવાળો 180 થાય છે। તો આપણે જોયું હતું અરે રે, તો પહેલા અભિકોણ માટે છે, એના પછી રૈખિક જોડ એકવાર લગાડી છે, હવે રૈખિક જોડ બીજી વાર પણ લગાવી દેવાની છે। તો ચલો આપણે જોઈ લઈએ, તો લગાવીએ આ ભાગ ઢાંકીને ઉપરનો ભાગ જોઈએ તો શું થાય છે, તો લખો ખૂણો AOD વત્તા ખૂણો કયો થશે હવે મિત્રો AOD, અને આ ભાગ જે આ નથી ગણવાનો, આ ભાગ એટલે કે જે આ રેખા છે એના ઉપરનો ભાગ ગણવાનો છે, એના ઉપરના ભાગનો સરવાળો આપણે કેટલો કરવાનો છે 180। તો AOD વત્તા BOD લખો અથવા DOB લખો, જે આપણે લખવું હોય લખી શકો। તો આપણે લખીએ છીએ BOD, શું લખીએ છીએ BOD બરાબર 180। તો એ સમીકરણ નંબર કેટલું બને છે 2। તો કે આ કેવી રીતે બની છે એ લખી દેવાનું કે રૈખિક જોડ પ્રમાણે, કયું છે રૈખિક જોડ મુજબ, કે આ રૈખિક જોડ મુજબ બની છે આવું લખી દેવાનું છે। તો હવે આપણે જોઈએ હવે શું થાય છે, સમીકરણ નંબર 1 મળી ગયું છે મને, પછી એના પછી મને સમીકરણ નંબર 2 મળી ગયું છે। હવે સમીકરણ 1 અને 2 મળ્યું છે, તો હવે મારે સમીકરણ 1 અને 2 ને સરખાઈ દેવાના છે। તો હવે સરખાવું છું, હવે થોડું ધ્યાન આપજો એટલે થઈ જશે, પ્રમેય પૂરો થઈ જશે। સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા, તો બંનેને આમને સામને મૂકી દેવાના છે। તો કેમ આમને સામને મૂકવાનું કીધું, કેમ સરખાવવાનું કીધું, કેમ બંનેનો સરવાળો કરવાનું ન કીધું, તો એના માટે કીધું છે। જેમ કે આપણે શું જવાબ મળ્યો છે, આવું મળ્યું છે 4 + 3 બરાબર 7 થાય છે, 6 + 1 બરાબર પણ 7 થાય છે। આવા બંને સમીકરણો મળ્યા છે કે આ બંનેનો સરવાળો કરો તો પણ 180 થાય છે, આ બંનેનો સરવાળો કરો તો પણ 180 થાય છે। જે આવી રીતે થતું હોય સરખું તો પછી આના બરાબર તમે આ મૂકો છો તો પણ સરખું જ હોય છે। જેવું કે 4 + 3 બરાબર 6 + 1, તો કેટલું થાય છે 7 બરાબર 7 થઈ જાય છે। તો શું થાય છે, એ પણ બંને સરખું થાય છે। તો આ પણ આપણે અહીંયા સરખું થાય છે, તો એના માટે આપણે શું કર્યું, તો એના માટે આપણે આને સરખાઈ દીધું છે। પૂરી રીતે આપણે સમજીશું, ગોખવાનો નથી, જરાય પ્રમેયને પૂરી રીતે સમજવાનું છે, કાયમી યાદ રહી જશે। હવે જોઈએ સમીકરણ 1 શું છે, AOC શું છે, ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર કરીને એની સામે છે સમીકરણ નંબર 2 તમારે લખી દેવાનું છે। સમીકરણ 2 શું છે, AOD વત્તા ખૂણો BOD, જે ખૂણો છે બંને સરસ મજાના લખી લીધા છે। હવે જ્યારે બરાબરની નિશાની વચ્ચે આમને સામને એક જેવું હોય તો શું થાય, કે ઉડી જાય, એટલે શું થાય, ઉડી જાય। તો એવું જોઈએ આમને સામને કોણ છે, તો કે આપણે આ બાજુ AOD છે, પેલી બાજુ પણ શું છે AOD, તો લખી દો શું મળે છે મને AOC બરાબર ખૂણો BOD મળે છે। શું મળે છે AOC બરાબર BOD। આ તો અમારે કઈ જગ્યા હતું, આ તો અમારે સાધ્યમાં હતું, કેવું હતું, આ સાધ્યમાં હતું। એ સાધ્યમાં શું હતું, ખૂણો AOC બરાબર BOD, તો કે ખૂણો AOC BOD જે સાબિત થાય છે, શું થાય છે, આપણે જે સાબિત
થાય છે તો કે એવી જ રીતે આ જે કર્યું છે આપણે એવી જ રીતે શું સાબિત કરવાનું છે? આ નીચેનું શું છે? ખૂણો એઓડી બરાબર સીઓબી. ખૂણો એઓડી બરાબર ખૂણો સીઓબી સાબિત કરી શકાય. શું કરી શકાય? આપણે સાબિત કરી શકાય અથવા સાબિત થઈ શકે તો એ આપણે લખવાનું છે. પ્રમેય આટલામાં આપણે પતી ગયો છે. એકવાર ધ્યાનથી તમારે સમજવાનો છે. શું કરીશું આપણે? તો એકવાર ધ્યાનથી સમજી લઈએ. તો કેવું છે કે પ્રમેય 6.1 તો એની પ્રતિજ્ઞા તમારે પરીક્ષામાં આપેલી હશે. શું આપેલી છે? પરસ્પર છેદતી. શું આપેલી હશે? પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો એવું પૂછાય છે એટલે આપણે યાદ આવી જવું જોઈએ કે ભાઈ અભિકોણ વાળો પ્રમેય છે. અભિકોણ વાળો પ્રમેય હોય તો શું યાદ આવે? અરે રે યાદ આવે. અરે રે યાદ આવે તો એમાં શું થાય? પેલા અભિકોણ વાળામાં રૈખિક જોડ લાગે, બીજી વાર પણ રૈખિક જોડ લાગે. શું છે? રૈખિક જોડ લાગે, બીજી વાર પણ શું લાગે? રૈખિક જોડ લાગે. હવે આપણે જોઈએ આ પ્રમેય પહેલા આકૃતિ આવડવી જોઈએ. આકૃતિ કેવી હોય છે? આવી હોય છે. કેવી હોય છે? એકદમ અભિકોણ વાળી. બંને રેખાઓ પરસ્પર દોરી દેવાની છે. પરસ્પર દોરી દેવાની સરસ મજાની રેખાઓ. તો આપણે આકૃતિ પટી જાય છે. એના પછી એનું નામકરણ થઈ જાય છે. નામકરણ કરો છો એના ઉપરથી તમને પક્ષ લખાઈ જાય છે. પક્ષ શું હોય છે? પક્ષ આપણા આ પ્રતિજ્ઞા ઉપરથી જ લખી જાય છે. આકૃતિ દોરી છે તો એના ઉપરથી પક્ષ થઈ જાય. પક્ષ શું હોય? એબી અને સીડી એકબીજાને કયો છેદે છે? તો કે એબી અને સીડી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે. એના પછી જોઈ લઈએ સાધ્ય. તો કે સાધ્ય શું થાય છે? જે આપણે છેલ્લે લાસ્ટમાં જે આપણે સાબિત કરવાનું છે આપણે સાધ્યમાં લખી દેવાનું છે. તો એ કેવી રીતે લખીશું? શું આપ્યું છે? અભિકોણો સમાન હોય એવું સાબિત કરવાનું છે. તો કે આમાં અભિકોણો કોણ હોય? એ સામસામેના ખૂણા હોય એને આપણે શું કહીશું? અભિકોણો. જોઈ લો એઓસી બીઓડી શું બને છે? આપણે એઓસી બરાબર બીઓડી. એવી જ રીતે બીજો બને છે અહીંયા આમને સામને સામને એઓડી અને સીઓબી શું બને છે? એઓડી બરાબર સીઓબી એ પણ શું બને છે? આપણો અભિકોણ આમને સામને સરખો બને છે. હવે આપણે જોઈ લઈએ સાબિતી. શું આપણે જોઈ લઈએ સાબિતી? તો કે સાબિતીમાં શું થાય છે જોવાનું છે. પહેલા રૈખિક જોડ લગાડવાની છે. તો રૈખિક જોડ લગાવવા માટે આટલો ભાગ આપણે ઢાંકી દઈશું. આટલો ભાગ ઢાંકી દઈશું. ઉપર શું દેખાય છે? તો એવી રેખા હોય છે. રેખાને જ્યારે ઉપરનો ભાગ આપણે જોઈએ, ઉપરનો ભાગ જે પણ કશું હોય એનો સરવાળો લઈએ તો ખૂણો આપણે માપીએ તો એ કેવો હોય? જો આવી સીધી રેખા હોય તો એનો ઉપરનો ભાગનો સરવાળો કેટલો હોય? 180 હોય. જે આખા વર્તુળનો સરવાળો કેટલો હોય? ખૂણો કેટલો? 360. જ્યારે આમ આપણે દોરીએ તો કેટલો હોય? 90 ડિગ્રીનો ખૂણો હોય, કાટખૂણો. પણ જ્યારે બે 90 ડિગ્રીના ભેગા થાય છે શું થાય છે? 180. આ રેખાનો ઉપરનો સરવાળો કેટલો થશે? 180. તો આ ભાગ આપણે ઢાંકી દઈએ. ઉપરના ભાગનો સરવાળો કેટલો થાય? 1 અને 2 બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? આપણે 180. તો એ કયો છે? રૈખિક જોડના ખૂણા. આમ કરી અને સમીકરણ નંબર 1 લખી દેવાનું છે. એના પછી એવી જ રીતે હવે આ ભાગ ઢાંકવાનો છે ને આ રેખાને એબી કઈ રેખા છે? રેખા એબી ને ઉપરનો ભાગનો સરવાળો લખવાનો છે. એ શું થશે? એઓડી ને બીઓડી. એઓડી અને બીઓડી બરાબર શું થશે? 180 ડિગ્રી. એ પણ નીચે લખી દેવાનું કે અમે રૈખિક જોડ મુજબ લાવ્યું છે. હવે શું કરવાનું? તમને બે મળે છે. શું મળે છે? સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈ લેવાના છે. તમે જ્યારે બંને સરખાવશો, સરખાવવું એટલે કે આમને સામને મૂકી દેવાનું. શું કરવાનું? આમને સામને મૂકી દેવાનું. હવે બંનેને એઓસી એઓડી બરાબર એઓડી બીઓડી મૂકો છો. જ્યારે આમને સામને થાય છે તો સરખું હોય શું થાય? ઉડી જાય. શું થાય? સરખું હોય એ ઉડી જાય છે. તો એઓડી અહીં છે, એઓડી અહીં છે તો બંને નીકળી જાય. એના સિવાય શું વધ્યું છે? તો કે એઓસી બરાબર બીઓડી વધે છે જે સાબિત થાય છે. તો આ તો અમારે સાધ્યમાં આપેલું હતું. બસ તો પ્રમેય આપણે પતી ગયો છે. એવું ને એવું તમારે નીચેનું પણ સાબિત કરવાનું છે. એ સાબિત કરવાની જરૂર રહેતી નથી, ખાલી લખી જ દેવાનું. એવી જ રીતે એઓડી બરાબર સીઓબી સાબિત કરી શકાય. તો આ પ્રમેય મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એકદમ છે. ધોરણ 9 ની પ્રથમ પરીક્ષામાં 100% પૂછાય છે. જો આ પ્રમેય ના પૂછાય તો એને પેપર ના કહેવાય. શું? પ્રથમ સત્રનું પેપર ના કહેવાય. તો તમારે મસ્ત મજાનો આ લખી દેવાનો છે, સરસ મજાનો તૈયાર કરી દેવાનો છે. આપણે થોડું આઈએમપી મૂકતા રહીશું. તો અમારી ચેનલ સત્યમ ડિજિટલ ક્લાસીસ 2025 સાથે અમે જોડાયેલા રહીશું.